પ્રત્યેકનો નામનો દીવો ભર્યો શાંતિ થઈ ગયા છે એ ચાલો કોઈ ચિંતા નહીં ચાલો દેવ મા બાપ થી નોકરે તો એટલે મજા નથી મમ્મી પપ્પા સાથે જ હતા આમ તો નામ પૂરતા જ અલગ હતા આમ સાથે જ હતા ખાલી નામ પૂરતા જ અલગ હતા અચ્છા નામ પૂરતા જ સભાવાળો મારો ભગવાન બોલતો હશે વેળાએ જેમ બોલતો છું ભાઈ બરોબર હું શ્રી ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ કે હું બોલું બનાવવા વાળી છું ભાઈ નંબર આવે તો ડોશીમાં આવો પર હે જૂના મકાનની અંદર કુળદેવીનું મઢ હતું કુળદેવીની બેઠક હતી બેઠક છો બરાબર હા તમારી માતાની બેઠક ચોથી કુળદેવીની તો એ કોઈ રાખ્યું છે તમે જો છો કેટલા મહિને એક સ્થાન ઉપર બેસાડવાના હતા પણ પછી મહારાજને હતું ને સ્થાન ના આવ્યું જે પેલા ગોગન જગ્યા નો આલી માતાને બેહાડી ગોગન કર્યો નોખો એ દાડાનો વપો છે ચાર ભાઈઓનું ઘર છે પણ એક ભેગા નથી થતું સભાવાળો મારો ભગવાન કે છે ગોગો શિકોતર કુળદેવી એના વગર તમારી પોળમી સદી અને મેળી અને વીર આટલા છે એમાં બે પૂજો છો અને બીજા પૂજતા નહીં સદી શિકોતર અને મેળીના નામથી એક જ પોણિયાર દેવું ભજ્યું અને ધંધામાં કમ્પ્લીટ થઈ જાય તો 3 મહિને પાછું મને પૂછતું બે અગરબત્તી આપણે બાધાવાળી માતાની કરવાની અને કોઈનું પાકેટ જડ્યું છે ભાઈ બરોબર હું છીએ ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ બરોબર વિરમગામ તાલુકો સભાવાળો મારો ઈશ્વર કે છે વેળાએ હું છીએ ભવાની માતા બોલતી છું વિડિયો જોઈને આયા શું મનતા લે દુનિયાનો કોઈ ભોગો બાચી રાખ્યો ને ક્યાં ના જાવો પછી કથી નીકળ્યા સુરેન્દ્રનગર નું કયું ગામ જાલમપુરા નળસરો બગોદરા સભાવાળો મારો ભગવાન કે છે 3 કોમ ને 3 વાતો લઈને મનમાં આયા હતા 3 વાતો દુનિયાને ભોય ફર્યા પણ તમારે ટોપન તમારે કોમ ન છે પેલી વાત દીકરાની છે કે તો ઠેકણું નહીં બીજી વાત જમીન ભૂમિની છે ભાઈ ત્રીજી વાત તમારું ખોવાઈ ગયું છે પાછું મેળવવાનું છે અને બરોબર આ 3 વાતો તમારા મનમાં પડી હોય તો તું મોજે દુનિયામાં છીએ ભવાની બત્રીસી માતા બોલું ભાઈ ભાઈ મારો ભગવાન કે છે વેળા કેવું પૂછું ભાઈ કેટલા દાડા પૂરું કરી આવ્યું
તારે 20 વર્ષથી બાધા ચાલુ 20 વર્ષથી ઠેકણું નહીં પડતું શું કહું છું પણ મારી વિડીયો જોયો હમણાંથી 20 દાડેથી અને 6 દાડેથી તો ક્યારે રવિવાર આવવામાં રાત્રે 1 વાગે ગાડી લઈ નીકળી ગયો સ્વભાવવાળું અંધારી રાતે રસ્તો ભૂલો પડે તો વડા રસ્તો બતાવો રાત પડી બરોબર રસ્તો ભૂલી ગયો કિલોમીટર આગળ જાય તો હું રોડી ઉભી રહેવા વાળી માતા છું 1 કિલોમીટર રસ્તો ભૂલ્યો એટલે ગાડી ઉભી રહેશે મળી રસ્તો ભૂલ્યા તાર મોણા બનીને એમ કીધું કે 1 કિલોમીટર આગળ આવ્યા પાછળના પાટીએથી વળવાનું છે અને બરોબર તમને રસ્તો ના આવડું તો મારું નામ સદી નહીં લે હે પોલીસ વાળો છે ને કે પોલીસ વાળાને બાનું હું જાય અને એમાં એ પોલીસ સ્ટેશન નતું કે હતું પોલીસ સ્ટેશન નતું નહીં કોઈ સાધનની અવર જવર હતી અને એવી જગ્યાએ પોલીસ વાળો મળ્યો કોઈ હતું કોઈ નહીં અને તમને કીધું કે આ રસ્તો ખોટો છે ઓમ ફરીને જવું પડશે બે ગોમ થઈને જવું પડે એના કરતા ઓમનું પાછા રિટર્ન જો પાછા ઓમ વળી જજો બોર્ડ મારેલું છે મોટું સભાવાળો મારો ભગવાન કે છે વેળા જે કોશું કદાચ તારી બીજી પેઢીએ નખોજિયાની પેઢી ખોરવો તારા કાકા નું નખોજ્યું હોય અને એના ભાગની જમીનો કદાચ તારા દાદાએ વાયું અને દાદાના ભાગથી તારા બાપાના ભાગમાં આવી એના ભાગથી કદાચ તારા ભાગમાં આવી ગયું અને બરોબર 3 ડોહા 3 ભાઈઓ અને એનું પરિવાર ન ખોલું કે એનું મારું નામ સદી નહીં 3 ભાઈઓ પછી મુશિયન ભવાની માતા બોલતી છું બરોબર કદાચ તારા ડોહાના ડોહાની બે ડોશીઓના ખોલું મારું નામ જેરું નહીં બે ડોશી તારા ડોહાના ડોહાની અને બરોબર વેળાએ હું જેવું બોલતું છું કનું એક પેન્ડિટ લાવ્યો અને એક બારોબાર લાવ્યો અને એ ડોશીમાં ચેડા ડેરા ના ખોલું તો મારું નામ સદી નહીં તારી દુઃખની જડ એટલે પડી છે બે ડોશીઓ લઈ એમાંથી એક ડોશી હોળમી સદી છે અને એક ડોશી ચેડે દેવ આયા છે જે કમ હોતે તારા પરિવારની અંદર 5 જણા મારીનો છે હું મુશિયન ભવાની માતા કહું છું નહીં બે તારા ઘરમાં અને 3 તારા કાકા બાપાના ઘરમાં ટોટલ થઈને 5 માણસ કમ હોતે મરી જશે ઈ ડોશીના લીધે દુઃખ પડ્યું છે ડોશીના ટાઈમથી તારો વફો ચાલુ છે બહુમાંથી 99 પડતા મેલ તારું એકલું કરીને ટોપું કરીને ના હાલું મારું નામ જરૂરી છે બે અગરબત્તી ચાલુ કરજે મારા સધીના નામથી અને પોણિયારે દીવો ભરીને એમ કહેજે કે મારા દાદાના છેડે તું હોળમી સધી હોય અને બરોબર તારી બોલ નોની મરી ગઈ હોય ને એમની બાળ શિકોતર હોય તારી નોની બોલ મરી ગઈ હોય ને એની બાળ શિકોતર હોય પેલી હોળમી સધી હોય એટલે સધી શિકોતર કરી કે મારી મૂતન બે હારે પૂજે અને બરોબર 65 બોલું કનું 66 દાડા બનવા ના આલું કનું વાગતા ઢોલે તારો અવસર કરવા ન ઉતરું મારું નામ જરૂરી કોઈ આ બે નાકા પકડીને હેડ તારું જેટલું ધારશે એટલું હવાયું ટોપું થાય બસ 20 વર્ષ પહેલા જે મને દુઃખ વાય પડી હતું પછી મને એક જોગણી માતા બેહાડી અને એ બેહાડ્યા પછી એ માતાએ કહ્યું છોકરા બી મને આલ્યા અને મારી એ પછી પાછું બધું રમણ ભમણ થઈ ગયું એનું આખું ખાતું બેહાડી ભુવાજીએ રબારી ભુવો હતો આપણે જોગણી તારી ને હા મારી પણ મને જોગણી ઝાંપડી અને મેળી અને ભોગો બેહાડ્યા જોગણી તારી નહીં મેળી તારી નહીં ઝાપડી તારી નહીં તે માતા જબરી ભાળીને ધણીને કીધું પૂજે જેવી છે પછી ભુવે કીધું તારી જ છે તું તાર બે હાડીને પૂછ બાકી તારી હાથ પેઢી એમાં હો ઘરમાં કોઈ મેળી નહીં પૂછતું
લાખના 80 લાખના 2 મંદિરો બનાવ્યા. હવે હાલ એની વાંહે 5 લાખ ખર્ચો કર્યો. પણ મારી એવું નહીં તો કોઈ એરા કોઈ કામ જ નહીં કરતા. દુઃખ બોલતો ખરું માં, પણ આજ સાચી વાત મળી. સભાવાળો મારો ભગવાન કહે છે કે તું જગતનું પૂજ, પણ તારું પેટનું તારું ઘરનું કદાચ ન પૂજે ને તો દુનિયાની માતાઓ કોમ ના કરે. કેમ કે ગમે એવડી મઠમાં જબરી બેહાડી હોય, પણ તારા બાપાને તારા દાદાને કદાચ ડોહાના ચેડે કોઈ ડોશી કદાચ દેવગતિ થઈ હોય ને એની ભૂસી બેઠી હોય તો દુનિયાની માતાઓ કોમ ના કરે. ભાઈ કદાચ તારી બૂન કમોતે મરી ગઈ હોય ને 22-76 માં થઈ હોય અને જબરી મેલડી જાપડી જબરો વેલ જબરો ગોગો બેહાડ્યો હોય તો પેલી 76 આડે વળીને ઊભી રહે. ભાઈ અપંગ હતી. તોય આડી વળીને ઊભી રહે કે મારું થાય ને તેમ મારા તું એનું ટોપું કરજે. એટલે બે વાતો હેડ્યો હતા ને કદાચ તારા મઢ બનાયા હશે ને તો કદાચ મજા મજા ને મજા ન કરેલું મારું નામ જેલું. પછી બરોબર હું મારાની માતા બોલતી શું કરું, તમે બે બેઠા ને બે માં એક ભૂવો, હા મને બે માં એક ભૂવો છે. કીધું, તમે બે બેઠા છો પણ બે માં એક માણસ ધૂણવા વાળો છે. એમાં મેલડી આવે છે, સધી આવે છે, જોગણી આવે છે, પણ બોલે એનું બોલનું પ્રમાણ રહેતું નહીં. હે સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ હું શિયન ભવાની 32 માતા પૂછું કદાચ મોરબી તારી 64 ઓગણીની કલમવાળી જોગણી હોય અને જોગણી તારું દુઃખ મટાડવા માટે 8 થી 20 વર્ષ પહેલા કદાચ તારા ઘરનો વખો મટાડવા માટે કરી અને ભોય કદાચ ચોખિયાતની અંદર જોગણી બેહાડી હોય. ભાઈ એ જોગણીનું મન કર્યું, મેરડી ગોગાનું એનું મન કર્યું, જાફડીનું મન કર્યું, પણ અસલ બે વાતો બાચી રહી ગઈ, અસલ બે ડેરા બાચી રહી ગયા. એનું તારું ઠેકાણું પડતું નહીં, મજા થતી નહીં, વખો એનો છે હું માતા કહું છું. ભાઈ તો બરોબર હું શિયર ભવાની 32 માતા બોલતી છું કદાચ ઓરિજિનલ તારી 22-76 હોય તારી હોળમી સદી હોય અને આ બે ડેરામાંથી કદાચ એક ડેરું કદાચ તારા કાંઠે કદાચ તારા ઝાડવે કદાચ ધોળવા ના લાવું તો મારું નામ સદી ગઈ છે. હવે હારી આવશે એટલે બધા કોમ કરશે. રેડી ઓનું કરે એટલે બધું ઓકડે ઓકડો થવાનું છે. બસ રાત્રે હું 12 વાગે એટલે મારી કાલે શું થવાનું એ મને રાતે બતાવવા મારી એ જ રીતે થાય પાછું. આ 20 વર્ષની વાત. હારું નહીં બતાવતી, સારું નહીં બતાવતી મારી, સારું નહીં બતાવતી. અને એ કે ને એ જ પ્રમાણે જે મને કોમનું મરી જવાનું હોય તો પહેલું બતાવે. હા. એ એટલે કે પેલા ભાઈ જાતા રહે. 500 કિલોમીટર જવાનું એ બી બતાવો, હા. પણ સારું થવાનું નહીં બતાવો. મારી મહિનામાં 1 લાખ રૂપિયા મારી પર 40 લાખ રૂપિયા દેવું. આ છોકરી મને વચનમાં મને 50 લાખના મકાન બનાવી દીધામાં અને મારી એક ભરવાડ કરે મેં 5 લાખ રૂપિયા મને ટુકડા ટુકડા આલ્યા હતા અને મારી હું લોકડાઉનમાં મને દારૂ પીવરાઈ અને મારા ઘરના દસ્તા સુધી કરી નાખ્યા. મારી હું આમ તું બેઠો તારે ત્રણ પ્રશ્ન હું તારી પહેલો બોલી કે દીકરાનું મારી છોકરાનું હક ભૂમિનું છોકરાનું હકું નહીં અને થવાનું. તારું અઘરું છે ને પાછું લાવવું છે એટલા ઓલી હું માતા બોલી. બસ આજ મને કહે હે? તું પૂછે ને જવાબ આલ્યો, મેં તું તને વગર પૂછે તને જવાબ આલ્યો છે કે એક તો તારા દીકરાનું છે એનો તને ટાઈમ આલ્યો કે 64 ના બને 65 દાડા ના બનવાની વાગતા ઢોલે અવસર ના કરાવું તો મારું નામ જરૂરી, મતલબ દીકરાનો તારો હગુન વિવાહ બે થઈ જાય. બીજું તને બોલી કે અકણું છે ને તારું આવતું નહીં. આમાં બધા ભાઈએ મારી ખાતાવાળી જગ્યા લીધી અને મારો બાપો મરી ગયો મને ખાતા વગરની જગ્યા લી મારી કારણ આ દેરા સિવાય કશું જ નહીં એનું રાત દાડો એની જ ભક્તિ કરું હું. ભાઈ પડદા તારા ત્રણે ત્રણ ટોપો પડ્યા છે, 3 મહિના થતા થતા ત્રણે ત્રણ કોમ તારા પૂરો ન કરી નાખું તો મારું નામ છે તે નહીં. કદાચ આટલે આવ્યો હશે કાઠિયાવાડ હોનું પેલી બનાસકાંઠામાં આવ્યો હોય તો બનાસકાંઠાના ડેરાની વાતો જુદી છે. ભાઈ જગતના ભુવા ખમણ મજા બોલે બનાસકાંઠાના ડેરું વાતેડાની વાતો મળે.
પછી બના કોઠા મૂકો એટલે મેં હોણા અમદાવાદ બતાવો એટલે અલગ અલગ ભૂવા વેલિડિટી વાળા ચાલુ થાય. તમે ટનાટન હોય તમારા પાસે 2 રૂપિયા હોત તમને ખાવા મજા વધારે કે પૂછે કાઢી લઈને ગોવા કે હારું તમને મજા થઈ જાય તાર ઓનાનો હોરજ ઉગશે. સમ કે મેલા લુગડા વાળાના અત્યારના જમાનામાં કોઈ કદર નહીં, એક જ કદર કરતું હોત બના કોઠો ભાઈ નકર પગલન પાટમાં પૂરા થઈ જાય. 50,000 ના લાખ સિવાયનો વ્યવહાર નતો હોતો. હે સભાવાળો મારો ઈશ્વર કે સર વેળાએ મશીન ભવાની 32 માતા કોસું કે વેલા હું 1200 બનાવું 500 પાટણની માતા સુલેયા મુસંદના વાજાની હું હમે સુમરાનું ડેરું છું. મજા બોલી છું, મજા બનાવી છે. જા ચિંતા છોડી મલ છોકરાના લગન થઈ જાય, હગુ થઈ જાય, અકની સેન તારી ખાતા વઈ જમીન તારી તન મળી જાય, તારું 50-55 લાખ નું મકાન સેન જો કદાચ કબજા સેન કદાચ ના સોડાઈ લાવું તો મારું નામ જરૂર નહીં. બાકી ચિંતા છોડી મલ જા કદાચ આટલે આવ્યો છે કુંભાના નેહડાએ કદાચ માથું નમાયું છે ભાઈ હું શિયન ભવાની 32 માતા બોલતી છું. જગતમાં હું દેવ બોલતો છું તો નમીન જાજે જો કદાચ ઘેર પહોંચે તો કદાચ હમાચન વાત લઈને ના આવું તો મારું નામ જરૂરી. બોલો ડ્રાઈવર 2 અગરબત્તી દેવું. હા હા સભાવાળો મારો ભગવાન કે છે ને વેળાએ કેવું કોશું દારૂ કોણ પી જાય છે બોલો. ભુવા ખરા તારા બાપા ભુવા છે? ઘરની વસ્તીનો ભુવો છે. તમારું નથી કરતી. સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ કેવું કોશું ઘણી વાર હું બોલતી હું કનો દુનિયા કે છે કે નાના મોટા ભુવાની વાત ના હે ભાઈ. કોઈ ભુવો નાનો મોટો ના હે ભાઈ. જો ભુવા કને દેવ હોય, ભુવા કને માતા હોય અને ખમન મજા બોલે એ ખમા મજા બનવી જોઈએ. પછી ભુવો કે તમે શ્રદ્ધા ના રાખીને વાતડું કાઢીને ના મેલ્યું, તમને વિશ્વાસ નહીં, ભરવો નહીં, આ બધી બનાવવાની વાતો છે ભાઈ. સમજે સમકર જો કદાચ તમારા ભાઈ કીધું માર વખો છે 40 લાખ નું દેવું છે મારી, પછી ભુવો કે કરોડ આવી જાય ભુવો કરે ગાઢે મરતા હોય. ભુવાને જો કદાચ 40 લાખ સોગન ખાવાના 40,000 ન હોત પેલા 40 લાખ ચોથી હાલે નો આવે. પેલું માતાએ ભુવન કોઈ આવ્યું હોય અને ભુવો આજ પછી માતાના રૂપમાં ધોળીને આશી હાલત પૂરું થાય. પછી ઈશ્વરલાલ કહીએ ખમા થઈને 10 લાખ આવશે તો નો આવે. ભુવો ખુદ બાઈક ઉપર ફરતો હોય તમને ફોર્ચ્યુનર ના સપના બતાવે તો પૂરા ના થાય ભાઈ. સાયકલ કો તો બરોબર છે ચમકે પેલી જરૂર તો જિગ્નેશ ભુવાને છે. મજા બોલે કોઈ જાતર ગાડી આવશે લીલા લહેર થાય. 4 દાડા પહેલાની જ વાત છે. બોલ્યો ભુવાજી બોલ્યા કે જો ભુવાજી કાળો ઘોડો આવશે કીધું ભુવાજી કાળો ઘોડો જ બરોબર છે. હમણાં આ ધૂણે આ ભુવજ બાઈક ઉપર આયા છે ઓન અલ્ટો લઈ આલ ને મારી મને કાળા ઘોડા ના શિયાર તારા કાળો બરોબર કીધું થોડો હાથી લઈને ફરીએ છીએ. એટલે નાના મોટાની વાત ના હે પણ ભુવાન પૂરું થયું હોય ને તો એ આ શિયાળ તમારું પૂરું થાય. પણ પેલો ખોટા એમાં તો કશું ન હોય પૂરું ન થાય. આ હકીકત છે. જેમ કે તમારા ગીજમ 10,000 હોય તો કોકને 1000 ની મદદ કરી શકો.
પણ હજાર ની મદદ કરવાની વાતો કરો તો આપણે ભૂસી મરવાનો દાડો આવે. અને દેવ છે જાગતી જોત છે સાહેબ. કોઈ જગ્યાએ કોઈ દિવસ મોગવા જવાની જરૂર ન પડે. રેગ્યુલર 8,000 લોકોનું રહોડું ચાલે છે, કોઈ પાસે મોગવા નહીં ગયા. કોમ થાય છે, હાલી જાય છે. અને વર્તી માગીએ છે, કામ કર્યું અને વર્તી માગવાનું. કાકડા લેબુ સુશી પૈસા નથી લીધા ભાઈ, સારું કરીને લીધા. જલ મજા થઈ જાય. તારો ડોહો ખોડિયાલનો ભૂવો છે, પણ ખોડિયાલને તારા ડોહાને વાટી છે. ચમ કે 100 ઘરની 100 વસ્તીનો તારો ડોહો ભૂવો છે, એમાંથી 4 ઘર જો કદાચ અલગ કાઢો, ઈ 4 ઘર અલગ કાઢો, ઈ 4 ઘર વાળાને તારા ડોહાને વાટી હોય અને પછી તારા ડોહાએ સમાધાન કર્યું હોય અને તારો ડોહો એના ઘરમ જવા માંડ્યો હોય ને આવવા માંડ્યો ને એ દાડાની ખોડિયાલ વાટી હોય ને તો મોંજે દુનિયામાં માતા બોલ. એવું કોઈ તારા ડોહાને મગજમારી બીજી થઈ ખરી કુટુંબમાં? પછી સમાધાન કરી દીધું એટલે ખોડિયાલ વાટી ગઈ છે. એટલે તારા ડોહાનું કોમ નથી થતું, બાકી બધાનું કોમ થાય. 2 અગરબત્તી કરી જાય.